નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના વિઠલાપરા ગામની સીમમાં પીજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટ થતાં ડાંગરનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો। લખતર તાલુકાના વિઠલાપરા ગામે પીજીવીસીએલના ઇલેક્ટ્રિક વાયરમાંથી તિખારા ખરતા ખેડૂતોના ખેતરોમાં પાકમાં આવેલ ડાંગર બળીને ખાખ થઈ જવા પામી હતી। વિઠલાપરા ગામની કાળભૂ તરીકે ઓળખાતી સીમમાં થોરીથી વિઠ્ઠલગઢ તરફ પીજીવીસીએલની ઇલેક્ટ્રિક લાઇન પસાર થાય છે, ત્યારે આજે બપોરે અચાનક આ ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં તિખારા ખરવા લાગ્યા હતા, જેમાં વિઠ્ઠલાપરા ગામના ખેડૂત ગેમરભાઈ જવરભાઈ બલદાણિયા, વેણીરામભાઈ ભોપાભાઈ મેણિયા અને વિઠ્ઠલભાઈ નટુભાઈ નૈત્રાના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈને ઊભો છે, જેમાં તિખારા ખરતા આ ખેડૂતોનો ડાંગરનો ઊભો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। ઘટનાને પગલે ગ્રામજનોના ટોળેટોળા ખેતરમાં એકઠા થઈ જવા પામ્યા હતા અને મુસીબતે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ખેડૂતો દ્વારા પીજીવીસીએલ ઓફિસમાં ઘટનાની જાણ કરવામાં આવી હતી। પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે હાલ ખેડૂતો દ્વારા આ નુકસાન અંગેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।